મારું નામ નરેશ કુમાર શંકરલાલ પ્રજાપતિ, મારી દીકરી મુક્તિ નામ. એનો જે બોર્ડની અંદર છે એ એસએસસી બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું એમાં 591 માર્ક્સ આવ્યા છે 600માંથી, અને એના 3 વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ આવેલા છે. તે ઉપરાંત સ્કૂલની અંદર જે જાય ત્યાં આગળ એમના સાહેબોએ જે સરસ એમને મહેનત કરાવી છે એ મહેનતના પરિણામે જ એ આટલા સારા ટકા લાવી શકી છે. તે કોઈ અન્ય જે કોચિંગ ક્લાસ કે જે છે એ કરતી નથી. ઘરે જ પોતે અભ્યાસ કરે અને જે સ્કૂલમાં સાહેબોએ જે મહેનત કરાવી છે એના પરિણામ સ્વરૂપે જ આ સરસ એટલું રિઝલ્ટ આવ્યું છે. મારું નામ પ્રજાપતિ મુક્તિ છે અને હું લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવામાં ભણતી હતી. આ એસએસસીની એક્ઝામમાં મારા 600માંથી 591 માર્ક આવ્યા હતા, કે જેમાં સાયન્સમાં 100માંથી 100 હતા, એસએસમાં પણ 100, સંસ્કૃતમાં પણ 100 હતા. જ્યારે સ્કૂલમાં ભણાવવાનું સ્ટાર્ટ થયું હતું ત્યારે મેં પહેલાં 1-2 કલાકથી ચાલુ કર્યું હતું અને એક્ઝામના નજીક આવતા સુધીમાં એ સમય વધારીને 7-8 કલાક સુધીનો કર્યો હતો. આનો શ્રેય તું કોને આપીશ? આનો શ્રેય હું મારા સ્કૂલને અને મારા પેરેન્ટ્સને આપીશ, કારણ કે મેં મારા સ્કૂલમાં જે ભણાવે તે જ કરતી હતી, કારણ કે મારા એક્સ્ટ્રા કોઈ પણ કોચિંગ અને ટ્યુશન ન હતા. તો આગળ શું કરવું પડે તારે? મારે આગળ સાયન્સમાં એ ગ્રુપ લઈને JEEની પ્રિપેરેશન કરવી છે. યસ, નમસ્તે. હું નિલેશભાઈ પટેલ, ચેરમેન લક્ષ સ્કૂલ. અમારી સંસ્થામાં ગઈકાલે જે ધોરણ 10 એસએસસીનું પરિણામ આવ્યું એમાં મુક્તિ નરેશકુમાર પ્રજાપતિએ સમગ્ર જિલ્લામાં 600માંથી 591 માર્ક્સ મેળવીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેનીએ 99.99 PR મેળવેલા છે અને 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે. સાયન્સ, સંસ્કૃત અને એસએસમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. મેથ્સની અંદર 99 માર્ક્સ મેળવેલા છે. ઇંગ્લિશમાં 98 માર્ક્સ મેળવેલા છે અને ગુજરાતીમાં 94 માર્ક્સ મેળવેલા છે. આ વિદ્યાર્થીને લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા અને લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ મોગરી પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે. હાર્દિક અભિનંદન મહેશ્વરી માધવીબેન રવજીભાઈ, સરકારી હાઈસ્કૂલ જુરા, તાલુકો ભુજ. ધોરણ 12માં 99.8% મેળવી જુરા મહેશ્વરી સમાજ તેમજ પાવરપટ્ટી મહેશ્વરી સમાજનું નામ રોશન કર્યું તે બદલ ઉત્તરોત્તર પ્રગતિ કરું, આગળ વધું તેવી શુભેચ્છા. શુભેચ્છક મહેશ્વરી ચઢારિયા રવજીભાઈ વેલજીભાઈ, પિતા મહેશ્વરી ચઢારિયા હસાબેન રવજીભાઈ, માતા તેમજ સમસ્ત જુરા ચઢારિયા પરિવાર.